એ સમાજમાં નિંદનીય છે, આવું કર્મ ન કરાય. છતાં પણ બિંદુક માન્યો નહીં. બિંદુક ને પેલી ચંચુલા કહે છે કે સ્વામી, મારું પણ યુવાન, મારી પણ વય યુવાન છે, હું પણ યુવાવસ્થાને આંગણે ઊભી છું. તમે મને છોડીને પરસ્ત્રી તરફ ગમન કરો તો હું ક્યાં જાઉં? મારી પણ કાયા છે, મારું પણ શરીર છે, તમે મને કેમ છોડી મૂકી? પતિને સમજાવ્યો, પતિ માન્યો નહીં. ચંચુલા કહે છે, તમે આ એની પાછળ, ગણિકાની પાછળ તમે ગમન કરો છો તો મને મારું જીવનનું શું? હું શું કરું? પતિ તરફના સુખ મને મળતા નથી તો જીવીને શું કરું? ચંચુલા સમજાવે છે. પણ એક દિવસ પતિને બીજી સ્ત્રીની સાથે ગમન કરતા જોયા છે ને પેલી ચંચુલાને એમ થાય કે હું પણ પરપુરુષગામી બનું. મારું પતિ આવું દુષ્ટ કર્મ કરે છે તો હું પણ પરપુરુષની પાછળ હું પણ પડું. અને એક દિવસ એ ચંચુલા પરપુરુષની સાથે ગમન કરે છે અને એ સમયેનો પતિ ત્યાં આવી ચડ્યો અને બિંદુકે જોયું, દ્રશ્ય જોયું અને બિંદુકને એમ થયું કે મારી પત્ની પરપુરુષની સાથે. ક્રોધ વ્યાપ્યો અને જે મારવાને માટે જાય છે ત્યારે પેલી ચંચુલાએ કહ્યું કે તમે જો બીજી સ્ત્રીમાં આસક્ત થયા છો તો મારો શું મારવા? બિંદુકને સમજાય. બિંદુકે કહ્યું છે, દેવી ચિંતા ન કરો, ભલે તમે પરપુરુષની સાથે ગમન કરો મને વાંધો નથી, પરંતુ તમે જે ધનનું ઉપાર્જન કરો બધા પુરુષોની પાસે, તમે જે ધનને ભેગું કરો ને એ ધન મને આપી દે. તમે રૂપિયા ધન ભેગું કરો એ ધન મને આપજો, મને કોઈ વાંધો નથી. તમે પરપુરુષની સાથે તમે જાઓ, મને કોઈ વાંધો નથી. આમ પોતાની પત્નીને છૂટ આપી અને પત્ની પણ પરપુરુષગામી બની, પુરુષ પણ પરસ્ત્રી ગમન કરે છે અને બંને જણા દુરાચારી બન્યા. બંને જણા વ્યભિચારી બન્યા. થોડો સમય બાદ વૃદ્ધાવસ્થાએ પહોંચેલો બિંદુ એ યૌવન ક્યાં સ્થિત કરે? રૂપ પણ વધારે ટકતું નથી, યુવાની પણ વધારે ટકતી નથી. એ યુવાની મટી અને વૃદ્ધાવસ્થા આવી, અને વૃદ્ધાવસ્થા આવી છે અને કાળ યોગે બિંદુનું મૃત્યુ થયું. બિંદુનું મૃત્યુ થયું છે, મૃત્યુ પામ્યો, નરકગામી થયો અને ઘણા વર્ષ સુધી દુઃખ ભોગવી અને પછી વિંધ્યાચલની અંદર પિશાચ બને છે. ભયંકર પિશાચ બન્યો. પતિના મૃત્યુ બાદ બાળકોની સાથે ચંચુલા નિવાસ કરે, જીવન વ્યતીત કરે, શાંતિથી પોતાનું જીવન, કારણ કે એ પણ વૃદ્ધાવસ્થાએ પહોંચે, શરીર ગરડું થયું અને ચંચુલા બાળકોની સાથે પોતાના જીવનને વ્યતીત કરે. એમાં એક વાર પવિત્ર એવા પર્વો આવ્યા, પવિત્ર દિવસો આવ્યા અને ગામના લોકો, પરિવારના લોકો, કુટુંબીઓ બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે ગોકર્ણ નામના ક્ષેત્રમાં યાત્રા કરવા જઈએ. ગોકર્ણ ક્ષેત્ર એ અત્યારે હાલમાં મહાબળેશ્વર છે. મહારાષ્ટ્રમાં આવેલું મહાબળેશ્વર, જ્યાં મહાબલ નામનું લિંગ છે, બહુ મોટું ભગવાન મહાદેવનું લિંગ છે, એને ગોકર્ણ ક્ષેત્ર કહેવાય. કર્ણાટક અને મહારાષ્ટ્રનું આમ સરહદ, એને ગોકર્ણ તીર્થ કહેવાય. એ ગોકર્ણ તીર્થની યાત્રાએ માટે બધા ગામના સગા સંબંધીઓ નીકળ્યા છે અને એમાં પેલી ચંચુલાની દ્રષ્ટિ પડી. ચંચુલાએ પૂછ્યું છે, તમે ક્યાં જાવ છો? બોલે, અમે યાત્રાએ જઈએ છીએ. ક્યાં? બોલે, તીર્થ ક્ષેત્રમાં. કયું તીર્થ? બોલે, ગોકર્ણ ક્ષેત્રમાં જઈએ છીએ. ચંચુલાએ કહ્યું કે મારે પણ આપની સાથે આવવું છે, મને લઈ જાઓ. કુટુંબીજનોએ સંમતિ આપી, બાળકોને સાથે લીધા અને ચંચુલા સ્નાન આદિ કર્યું છે અને કુટુંબીજનોની સાથે એણે પણ યાત્રાનો આરંભ કર્યો. તીર્થ ક્ષેત્રમાં આવ્યા છે કુટુંબોની સાથે, પણ ત્યાં એક શિવાલય હતું અને શિવાલયના આંગણે શિવ પુરાણની કથા થઈ છે.
ચંચુલા એ કથાની અંદર વિરાજિત બની અને વ્યાસપીઠ પરથી વ્યાસ પુરાણી ચર્ચા પુરાણીએ કહ્યું કે શિવ મહાપુરાણના મહાત્મામાં કહેવાયું છે કે જે સ્ત્રી પતિવ્રતા ધર્મ છોડી અને પરપુરુષમાં આસક્ત બને, વ્યભિચારિણી બને, એ છેવટે નરકમાં જાય છે. આ શબ્દ પેલી ચંચુલાએ સાંભળ્યા અને ચંચુલાને શબ્દની ચોટ લાગી છે. શબ્દની ચોટ લાગી અને આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. પશ્ચાતાપનો અગ્નિ હૃદયની અંદર પશ્ચાતાપનો અગ્નિ વ્યાપ્યો. અંદરથી પશ્ચાતાપ કરે કે ભાઈ મારી આખી જિંદગીમાં મેં ભયંકર પાપ કર્યા, મારી શું ગતિ થશે? મેં ભયંકર ધર્મને છોડી મૂક્યો, ધર્મથી વિમુખ બની, ધર્મને અવહેલના કરી અને મેં પાપાચાર કર્મ કર્યો, દુરાચારી બની અને પરપુરુષગામી બની, મારી શું દશા થશે? આ જ્યાં શબ્દો સાંભળ્યા છે ને ભયથી ધ્રુજવા લાગી. કથા પૂર્ણ થઈ અને કથા પૂરી થયા બાદ પુરાણીનું નિવાસસ્થાન જ્યાં હતું, કથાના વક્તાનું નિવાસસ્થાન હતું, ત્યાં એ ચંચુલા પહોંચી છે અને વક્તાના ચરણને દંડવત કર્યા. દંડવત કરીને કહે છે કે ગુરુદેવ, આપના મુખેથી મેં શબ્દ સાંભળ્યા છે કે મારે જિંદગીમાં અનેક અધર્મ કર્યા, દુરાચારી બની, પતિવ્રતા ધર્મ છોડી અને મેં પરપુરુષગામી બની, મારી શું ગતિ થશે? મારે આ બધી ગતિ મારી થાય, પણ એ ગતિ ન થાય એના માટે મારો કોઈ ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો. મારા ઉદ્ધારનો ઉપાય બતાવો, મારું કઈ સદગતિ થાય એવો કોઈ ઉપાય બતાવો. તમારી કથાને સાંભળીને હું ધ્રુજી ગઈ છું, મારે કઈ ઉપાય સૂચતો નથી. હું આપના ચરણમાં આવી છું, મારા પર દયા કરો, મારા પર કૃપા કરો. પુરાણી કહે છે કે હે દેવી, તમે ચિંતા ન કરો, તમે ભગવાન શિવની કથામાં આવીને કથાને સાંભળી છે. ફરીવાર તમે કથામાં સમયસર તમારામાં જાગૃતિ આવી છે. દેવી, તમે ભગવાનની કથાને સાંભળો, ભય છોડી અને ભાવથી કથાને સાંભળો, નિશ્ચિત તમારી સદગતિ થશે. કારણ કે મારો મહાદેવ એ ભોળોનાથ છે. તમારા જીવનમાં કરેલા અનેક દુષ્કર્મો, એક વાર તો શિવની શરણમાં આવી જાઓ તો તમારા બધા જ પાપને એ બાળીને ભસ્મ કરશે, તમારા પાપનું શમન કરશે. પણ એક વાર તમે શરણમાં આવો. આમ ભગવાન શિવની કથાને ચંચુલાને કહ્યું છે, તમે શિવ પુરાણની કથાને સાંભળો. શિવ કથા ચંચુલા જ્યાં શિવ પુરાણની કથા થાય છે ત્યાં આવી એક આસન ઉપર બેસી અને ભગવાન શિવની કથાને સાંભળી અને પોતે ધન્ય બની, કૃતાર્થ થઈ, અંતઃકરણ શુદ્ધ થયું છે. પશ્ચાતાપ થયો અને પશ્ચાતાપની અંદર એ પશ્ચાતાપના આંસુમાં એના કાળજામાં રહેલા પાપ એ ધોવાયા છે. અંતઃકરણ શુદ્ધ થયું અને શિવની ભક્તિમાં એ ધ્યાન લાગવા લાગ્યું. શિવની ભક્તિમાં ધ્યાનમગ્ન બની અને પોતાનું જીવન વ્યતીત કરે. સમય પસાર થયો અને એ વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલી ચંચુલાનું મૃત્યુ થયું છે. ચંચુલા પણ મૃત્યુ પામી અને જ્યારે એ મૃત્યુ પામી ત્યારે ભગવાન શિવના ગણો એને લેવા માટે આવ્યા અને વિમાન લઈને આવ્યા છે. ચંચુલાને વિમાનમાં બેસાડી અને ભગવાન શિવના લોકમાં એને લઈને ગયા અને જ્યાં ત્યાં એ ગઈ છે, શિવલોકમાં ગઈ તો શિવલોકમાં ગઈ તો ત્રિનેત્રધારી, ત્રિશૂળધારી અને 5 મુખવાળા નીલકંઠ વર્ણીય ભગવાન મહાદેવના દર્શન થયા છે. ચંચુલાએ ભગવાન મહાદેવને જોયા અને બાજુમાં સૂર્ય સમાન કાંતિવાળા માં ભગવતી માં પાર્વતીને જોયા અને ચંચુલાએ દંડવત પ્રણામ કર્યા. શિવ અને પાર્વતીના દર્શન કરી હર્ષ વિભોર બની અને બે હાથ જોડે પ્રણામ કરી આંખમાં આંસુ સાથે અને ચંચુલાએ પ્રણામ કર્યા. ત્યાં પાર્વતીજીએ આસન ઉપરથી ઊભા થયા અને પોતાના હાથથી ચંચુલાનો હાથ પકડ્યો છે. ચંચુલાનો હાથ પકડી નજીક લાવ્યા અને પાર્વતી જ્યાં ઊભા છે ચંચુલાએ માં પાર્વતીની સ્તુતિ કરી, માં ભગવતીની સ્તુતિ કરી અને માં ભગવતીને પ્રસન્ન કર્યા છે. રોજ નિત્ય ક્રમ માં પાર્વતીની પૂજા કરે અને સ્તુતિ કરે છે. જય ભગવતી દેવી નમો વરદે, જય પાપ વિનાશિની બહુ ફલદે,
જય અંતક દૈત્યવિની સોસ મારે, જય મહિષભી મર્દિની સોસ હરે. માયા કુંડલિની ક્રિયા મધુમતી કાલી કલા માલિની, માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવા શાંભવી, શક્તિ શંકર વલ્લભાદિને નામ બાગવાદિને ભૈરવી, ઓમકારી ત્રિપુરાસુરા પરમસી માતા કુમારીશ્વરી, યા અંબા મધુકેટપ પ્રમથિની, યા માહિષોન મૂલિની, યા ધૂમ્રેક્ષણ ચંડ મુંડ દલિની, યા રક્ત વિજાસિની, યા શુંભ નિશુંભ દૈત્ય દલિની, યા સિદ્ધ લક્ષ્મી પરા, સા દુર્ગા નવકોટિ મૂર્તિ સહિતા, મામ પાતુ વિશ્વેશ્વરી. માં ભગવતીની સ્તુતિ કરી, હે માં જગતજનની માં, હું તમારા ચરણમાં આવી છું, મારો ઉદ્ધાર કરો. માની સ્તુતિ કરી માં પ્રસન્ન થયા અને ભગવતી ભવાનીએ ચંચુલાને કહ્યું છે, દેવી તમારી સ્તુતિથી હું પ્રસન્ન થઈ છું, ઈચ્છિત વરની પ્રાપ્તિ કરો. આપના મનમાં જે કઈ કામના હોય એ કામનાની પૂર્તતા માટે એ મારી પાસે વરદાન માંગો. ચંચુલા કહે છે કે માં, તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હો ને તો મને વરદાન આપો. શું? બોલે, મારા પતિ અત્યારે ક્યાં છે? મારે જાણવું છે કે મારો પતિ ક્યાં છે, એ શું કરી રહ્યો છે, મારે જાણવું છે. પાર્વતી કહે છે કે દેવી, તારો પતિ અત્યારે વિંધ્યાચલ પર્વતમાં પિશાચ બન્યો છે, ભયંકર પિશાચ બન્યો અને ત્યાં નિવાસ કરે છે. ચંચુલાએ કહ્યું છે, મારો પતિ જો પિશાચ હોય અને હું તમારા ચરણમાં બેઠી હોઉં તો મારા પતિને ઉદ્ધાર માટે, પતિની સદગતિ માટેનો કોઈ ઉપાય બતાવો. પાર્વતીજીને પ્રશ્ન કર્યો ત્યારે પાર્વતીજી કહે છે કે તારો પતિ બિંદુ એ દુષ્ટ મનવાળો હતો, પાપી હતો, માટે એને નરકવાસ મળ્યો, ત્યાં એને ઘણા દુઃખો સહન કર્યા છે દેવી, પણ હજુ એ પિશાચના રૂપે ત્યાં નિવાસ કરે છે, વિંધ્યાચલમાં નિવાસ કરે છે. પણ એ જો એકવાર ભગવાન શિવની કથાને જો એ સાંભળે તો એની ગતિ થઈ જાય. શિવની કથાને જો સાંભળે તો એને સદગતિ થાય. ચંચુલાની પ્રાર્થનાથી પ્રસન્ન બની અને ચંચુલાએ પૂછ્યું છે, માં, એને શિવ કથા તો સાંભળે પણ શિવ કથા કરે કોણ? પાર્વતી કહે છે, દેવી તારા પતિનો ઉદ્ધાર શિવ કથાથી થાય, પણ શિવ કથાને માટે તુમરુને બોલાવું. બોલે, માં, એને હું ક્યાંથી બોલાવું? તમારે બોલાવવું પડે. અને પાર્વતીજીએ તુમરુને નિમંત્રણ આપ્યું, તુમરુને આવાહન કર્યું. તુમરુજી ત્યાં આવે છે. હવે તુમરુ અને નારદજી બંને સરખા છે. નારદજીના હાથમાં પણ વીણા છે, તુમરુના હાથમાં પણ વીણા છે. નારદજીનું મુખ છે દેવર્ષિ, માનવના જેવું, પણ તુમરુજીનું મુખ છે ઘોડાનું, ઘોડાની આકૃતિનું મુખ છે. બંનેના કાર્ય સરખા છે. એ તુમરુજીને માં પાર્વતીએ બોલાવ્યા છે. તુમરુજી આવે અને તુમરુને કહ્યું કે હે ગંધર્વરાજ, તમે આ ચંચુલાને લઈને વિંધ્યાચલ ક્ષેત્રમાં જાઓ અને એનો પતિ ત્યાં પિશાચ બન્યો ત્યાં તમે કથા સંભળાવો. વિમાન લઈને આવ્યા છે. તુમરુએ ચંચુલાને વિમાનમાં બેસાડીને વિંધ્યાચલની તળેટીમાં આવ્યા અને ત્યાં જઈને કથાનો આરંભ કરે. તુમરુ અને ચંચુલા ત્યાં આવ્યા છે, પણ તુમરુએ જોયું કે પિશાચ એક જગ્યા પર બેસી નથી શકતો. તુમરુજીએ કથાનો આરંભ કર્યો, પણ ત્યાં પિશાચના રૂપે બિંદુ કરતો, બિંદુ એક સ્થાન ઉપર બેસી ન શકે. એટલે બળ કરી તુમરુએ એક દોરડું લાવ્યા અને દોરડુંથી પેલાને બાંધ્યો છે. કથા મંડપની બાજુમાં, કથા મંડપની પાસે એ પિશાચ રૂપી જે બિંદુ કરતો એને બાંધ્યો અને શિવ મહાપુરાણનો મહોત્સવનો આરંભ કર્યો. તુમરુએ અવસર આપ્યો છે પેલા પિશાચને, પણ અવસર એને ગુમાવા લાગ્યો. પણ ચંચુલાને ચિંતા થઈ કે મારા પતિને અવસર મળ્યો છે અને એ જો ગુમાવી દેશે તો એને સદગતિ કેમ મળશે? ભગવાન મહાદેવે પણ આપણને સૌને અવસર આપ્યો છે. એ અવસરને આપણે પણ શિવ કથા રૂપી મહોત્સવ બનાવીએ.
એ ક્ષણને આપણે ગુમાવીએ નહીં, સમયને ગુમાવીએ નહીં. કારણ કે વસ્તુનું પણ મહત્વ છે, વખતનું પણ મહત્વ છે અને વ્યક્તિનું પણ મહત્વ છે. જે એકવાર વસ્તુનું મહત્વ આપણે સમજીએ, વ્યક્તિનું મહત્વ સમજીએ અને વખતનું મહત્વ સમજીએ, તો પછી આપણું મન એ વસ્તુને પ્રાપ્ત કરવાની માટે લાલાયિત થાય. સમયનું મહત્વ સમજીએ. એક માણસ યાત્રા કરવાને માટે જાય છે અને યાત્રા કરવાને માટે જાય છે, આખો દિવસની યાત્રા કરી, પણ એનું મૂળ સ્થાન, ગંતવ્ય સ્થાન સુધી એ પહોંચી ન શક્યો. એટલે રાત્રિનો સમય થયો અને અંધકારમાં એ માણસ આગળ વધે છે. હાથમાં નથી લાઈટ, નથી બેટરી કે આગળ વધી શકે. બરાબર મધરાત થઈ. હવે થાક્યો, એ થાકેલો લોથપોથ થઈને આમ યાત્રા આગળ વધે, ચાલે છે. ચાલતા ચાલતા એને ઠોકર વાગી નીચે પડ્યો. નીચે પડ્યો એટલે આજુબાજુ એને હાથથી ફંફોસવા લાગ્યો, જોવા લાગ્યો, મને ઠોકર ક્યાં વાગ્યો, શેનાથી વાગ્યો? પણ ત્યાં એને ફંફોસતા એના હાથમાં એક થેલી આવી. હવે થેલી આવી, એ થેલી લઈને એમ આગળ વધ્યો. પછી થાક હતો, થાકના કારણે એને એમ થયું કે હવે હું વધારે ચાલી નહીં શકું, અને એના કાને નદીના કિલકિલ નિનાદ કરતું જે પાણી વહેતું હતું એ પાણીનો અવાજ સંભળાયો. ખળખળ કરતું પાણી જતું હતું એનો અવાજ સંભળાયો. એટલે એને એમ થયું કે લાવ, આ નદી છે, નદીના કિનારા ઉપર બેસો. નદીના કિનારા ઉપર બેઠો, પેલી થેલી હાથમાં છે, પણ એને એમ થયું કે હવે આ નવરા બેઠા કરવું શું? અને તમે ધ્યાન દેજો, કોઈ પણ વ્યક્તિ આમ નવરું બેઠું હોય ને, એના હાથ તો કામ કરતા હોય, કંઈક ને કંઈક કામ કરતા હોય. ભલે બેઠો હોય પણ એના હાથ એક પણ મિનિટ આમ નવરા નથી બેઠા, કંઈક ને કંઈક કરતા હોય. પછી નાનું બાળક હોય કે પછી 90 વર્ષના દાદા હોય, તમે એના હાથમાં આમ કોકના ઘરે મહેમાન જઈએ ને, આમ સોફા ઉપર આપણે બેઠા હોય પણ ટીપોઈ ઉપર કઈક વસ્તુ મૂકી હોય, પેપર મૂક્યું હોય કે કંઈ પણ મૂક્યું, એટલે આપણા હાથ ત્યાં પહોંચી જાય. ટીપોઈ ઉપર કઈ પેન મૂકી હોય તો પેન આપણને લખવાની ઈચ્છા થાય. ભાઈઓ હોય જેનો સ્વભાવ આમ લખવાનો વિષય હોય કે કંઈ પણ હોય, પેન જોઈએ એટલે લખવાની ઈચ્છા થાય. અને જો ટીપોઈ ઉપર છરી મૂકી હોય તો પેનોને છરી પકડવાની ઈચ્છા થાય. આનો સ્વભાવ છે. પેન હાથમાં પેન પકડીએ તો આપણે લખવાની ઈચ્છા થાય. એમ પેલું ચાકુ કે છરી હોય, એ છરીને આપણે લઈને ચિત્રા તો પાડીએ. નાનું બાળક હોય તો નાનું બાળક પણ એ વસ્તુ પકડે, કંઈક ને કંઈક કરે, કારણ કે એના હાથ હખણા રહેતા નથી. પેલા માણસને એમ થયું કે હવે મારે ટાઈમ પાસ તો કરવું પડે ને. સવારની રાહ જોવા લાગ્યો. હવે સવાર ક્યારે થાય, સવાર ક્યારે પડે, હાથમાં ઘડિયાળ નથી. અને એને એમ થયું કે લાવ ટાઈમ પાસ કરું. એટલે ટાઈમ પાસ કરવાને માટે એમ કિનારા પર બેઠેલો, પણ પેલી થેલી હતી, થેલીમાંથી પથ્થર હાથમાં લીધા અને હાથમાં પથ્થર લઈ નદીમાં નાખ્યા. આમ નદી કિનારે બેઠા હોય ને તો આમ બીજું કાંઈ ન થાય તો ને, આમ આજુબાજુ પથ્થર હોય, પથ્થર આપણે નદીમાં નાખીએ, ટાઈમ પાસ. અને ભાઈ પેલી થેલીમાંથી પથ્થર કાઢી નદીમાં નાખ્યા. ડૂબુક દઈને અવાજ આવે એટલે એને આનંદ આવે. થોડીક વાર થાય કે પાછો પથ્થર નાખે, પાછો ડૂબુક દઈને અવાજ આવે. આમ કરતા કરતા થેલીમાંથી બધા જ પથ્થર નદીમાં નાખ્યા. છેલ્લો પથ્થર બાકી અને હાથમાં લીધો. ભગવાન સૂર્ય ઉદિત થયા. સૂર્યનું કિરણ પેલા પથ્થર ઉપર પડ્યું, પથ્થર ચમકવા લાગ્યો અને પેલાની દ્રષ્ટિ પડી કે આ તો પથ્થર નથી પણ આપણો હીરો છે. અને એને એમ થયું કે આ મેં ખોટા પથ્થર માની અને બધા હીરાને મેં નદીમાં નાખી દીધા. આનો કોઈ અર્થ નહીં. આ વ્યક્તિ એ નથી, એ આપણે પોતે છે.
આ જીવન રૂપી થેલીની અંદર અમૂલ્ય હીરા જેવા શ્વાસ પરમાત્માએ આપણને ભરીને આપ્યા છે. પણ એ શ્વાસને આપણે નિંદા કુથલીમાં, મારી તારીમાં આપણે બધા શ્વાસને ગુમાવ્યા છે. પણ 9 દિવસ ભગવાને આ કથારૂપી અવસર આપ્યો છે. આ કથારૂપી અવસરની અંદર આપણા શ્વાસરૂપી મોતીને ભગવાન શિવને અર્પણ કરી અને આપણા જીવનને ધન્ય બનાવીએ. આ અવસરને ઉત્સવ બનાવીએ. આ 9 દિવસ આપણા માટે ઉત્સવ સમય આપ્યો છે. આ સમયને સમજીએ, આ ક્ષણને સમજીએ. તુમરુજીએ કથાનો આરંભ કર્યો છે. પિશાચ રૂપી જે બિંદુક હતો, બિંદુકને બાંધીને લાવ્યા છે. એક આસન ઉપર બેસી અને ભગવાનની કથાને સાંભળી અને 1 થી માંડીને 7 સંહિતાઓની કથા તુમરુજીએ ગાઈ અને ત્યાં જ પિશાચ બનેલો બિંદુકને સદગતિ મળી છે. પેટ યોનિમાંથી મુક્ત બન્યો અને ભગવાન શિવના પાર્ષદો એને લેવા માટે વિમાન લઈને આવ્યા છે. પોતાની પત્ની સાથે એ દિવ્ય શરીર ધારણ કરી વિમાનમાં બેસી ભગવાન શિવના લોકમાં ગયો અને શિવના ચરિત્રનું ગાયન કરવા લાગ્યો. બિંદુક, પત્ની અને તુમરુ વિમાનમાં બેસી ભગવાન શિવના ધામે ગયા. ભગવાન મહાદેવે ત્રણેયનું સ્વાગત કર્યું અને ભગવાન મહાદેવે બિંદુકને પોતાનું ગણ બનાવ્યો. માં પાર્વતીએ ચંચુલાને પોતાની સખી બનાવી અને બંનેને આદર આપ્યો. સુત પુરાણી કહે છે, હે શૌનકાદિ મુનિઓ, આવી રીતે બિંદુકે પણ પાપ કર્મ કર્યું, ચંચુલાએ પણ પાપ કર્મ કર્યું, પણ ભગવાન શિવની કથાને સાંભળી તો બંનેની પણ સદગતિ થઈ છે. આમ સુત પુરાણી શૌનકાદિ મુનિઓને આની કથા કહી શિવ પુરાણ શ્રવણનો વિધિ બતાવ્યો. શ્રોતાઓના નિયમો બતાવ્યા, વક્તાના નિયમો બતાવ્યા. પણ એ કથા આપણે આવતીકાલે લઈશું. આવો આજ પહેલા દિવસની કથા અને વિરામ લેવા જઈ રહ્યા છે ત્યારે એક શ્લોકનું આપણે ગાયન કરીએ. એ મંત્ર છે, જેમ કહેવાય છે કે એ મંત્રનું 16 વાર શિવાલયમાં જઈને આપણે જો જપ કરીએ, શિવાલયમાં જઈને આપણે એ મંત્રનો ઉચ્ચાર કરીએ તો શિવની પૂજા પ્રાપ્ત કર્યાનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. ભગવાન શિવની 16 પૂજા કરવાનું ફળ આપણને પ્રાપ્ત થાય. તો એ મંત્ર હું આપની પાસે બોલાવું, આપ પણ બોલજો, જેથી કરી 16 પૂજાનું ફળ આપણને પ્રાપ્ત થાય. 16 વાર મંત્ર આપણે બોલવો નથી, માત્ર એક વાર બોલવો છે, જેથી કરીને 16 નું પૂજાનું ફળ મળે. ઓમ ભવાય ભવનાશાય ઓમ ભવાય ભવનાશાય ઓમ ભવાય ભવનાશાય મહાદેવાય ધીમહિ મહાદેવાય ધીમહિ મહાદેવાય ધીમહિ ઉગ્રાય ઉગ્રનાશાય ઉગ્રાય ઉગ્રનાશાય ઉગ્રાય ઉગ્રનાશાય સર્વાય શશિમૌલિને સર્વાય શશિમૌલિને સર્વાય શશિમૌલિને. આ 16 પૂજાનું ફળ આ એક શ્લોક બોલવાથી આપણને પ્રાપ્ત થાય. તો આવો 2 મિનિટને માટે ભગવાન નામ સંકીર્તન ભાવ અને શ્રદ્ધાથી અને ત્યારબાદ આરતીનો નમઃ શિવાય નમઃ શિવાય.
नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित बसहु सुर बोलिए श्री हनुमान जी महाराज की जय। आओ आज सोमवार છે તો લિંગાષ્ટકનો પાઠ કરીએ। મુરારી સુધાચે કલિંગમ નિર્મલાસેત શોભિત કરુણાજ દુઃખ વિનાશનલિંગમ प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवराचिकलिङ्गम् कामदहत्करुणाकरलिङ्गम् रामदर्पविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धे सुलेखितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सीतासुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् महामणिभूषितलिङ्गम् मणिपतिवेष्टित शोभितलिङ्गम् दक्षसूयज्ञ विनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कोमचन्दनलेपितलिङ्गम् पङ्कजहरसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणातीतसेवितलिङ्गम् भावेरभक्तिप्रियैवाचलिङ्गम् दिनकारकोटिप्रदानलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टमरिन्द्रविनाशितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगोरसुरवरा पूजितलिङ्गम् सुरमालपुष्प सदार्चितलिङ्गम् परात्परं परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम्
પુણ્ય યહ પઠે ચેવ સંનિધમ શ્રીવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે શિવેન સહ મોદતે ઇતિ શ્રીલિંગાષ્ટકસ્તોત્રં સંપૂર્ણં શ્રીમહાદેવાર્પણમસ્તુ માતા મે પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવાઃ શિવભક્તાશ્ચ સ્વદેશો ભુવન દેવદેવ મહાદેવ ભક્તાનામ અભય અરૂપાય સ્વરૂપાય વિશ્વરૂપાય તે બોલીએ રામચંદ્ર શ્રી બાલકૃષ્ણ ભગવાન શ્રી સદગુરુ ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી શ્રી એકચારાન મહામહેશ્વર સદગુરુ ભગવાન શ્રી બાલયોગી મહારાજ શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય કુળદેવી માત કી જય સૃષ્ટિ મહાપુરાણ ભગવાન કી જય સોમનાથ મહાદેવ કી જય સનાતન ધર્મ કી જય આરતી માટે યજમાન શ્રી શિવ સમાન કોઈ દાતા તેની પત વિદાન હે લજિયા મોરી શિવરાત્રી के असवा लजिया मोरी शिव राखियो शिव के असवा तेल की दना दीवा प्रगटाविया અને થયો અંતરમાં જવા
उतरे शिव महापुराण जिन आरती उतरे सदगुरु भगवान जी आरती अजवर ताणो अवध जय जयकार एवर ताणो ब्रह्मांडे जय जयकार जय शिव ओंकारा प्रभु जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अनभागी धारा ओम हरे 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 महादेव एकानन चतुरानन पंचानन राधे शिव पंचानन राधे हंसासन गरुड़ासन हंसासन गरुड़ासन विश्वासन साधे ओम हरे 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 महादेव दो भुज चार चतुर्भुज दस भुज अति सोहे शिव दस भुज अति सोहे तीनों रूप निरखता तीनों रूप निरखता त्रिभुवन जय मोहि ओम हर हर हरे महादेव अक्षिमाला गणमाला रुद्रमाला नारी शिव रुद्रमाला नारी चंदन मृगमद सोहे चंदन मृगमद सोहे बाले शशिधारी ओम हरे 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 महादेव श्वेतांबर पीतांबर माता शिवमाता पर्यंते शतकाधिक ब्रह्मादिक शतकाधिक ब्रह्मादिक भूतादिक संगे ओम हर हर हरे महादेव करके मांग कमंडल चक्र त्रिशूल धरता शिव चक्र त्रिशूल धरता जग करता जग भरता जग करता जग भरता जग संहारे करता ओम हर हर हरे महादेव ब्रह्मा विष्णु सदा शिव जानते अविवेका शिव जानते अविवेका प्रणव अक्षर के माथे प्रणव अक्षर के माथे ये तीनों एका ओम हरे 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 महादेव काशी में विश्वनाथ विराजत नंदे ब्रह्मचारी शिवानंदी ब्रह्मचारी नित्य उठ भोग लगावत नित्य उठ भोग लगावत महिमा पति धारी ओम हरे 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 महादेव त्रिगुण शिव जी की आरती जे कोई नर गावे शिव जो कोई नर गावे कहत शिवानंद स्वामी कहत शिवानंद स्वामी मन वांछित फल पावे
शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अदनाकी धारा ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रार सदा वसंतमन दयाल विदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्य शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे वदे प्रदक्षिणां पदे वदे प्रदक्षिणां पदे वदे તને જ્યારે યાદ આવે ને ત્યારે પહેલાં આમમાં જવાનું પછી આમમાં જવાનું પછી ટેક શોપો બતાવી દેવાનું બસ Kiss my